ચાલો હવે આપણે ભણશું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની આકૃતિ અહીં દર્શાવેલી છે. લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષની જે આકૃતિ તમે તૈયાર કરેલ છે તેમાં પણ કોષ કેન્દ્રની આકૃતિ તમે દોરેલી છે. તો તમે જોયું હશે કે કોષ કેન્દ્રની અંદર ખાસ કરીને બે મહત્વના ભાગ છે. એક કોષ કેન્દ્ર પટલ અને બીજું અંદર રહેલું દ્રવ્ય, જેને હવે આપણે રંગસૂત્રીય દ્રવ્ય કહીશું. રંગસૂત્રીય દ્રવ્ય. તો પહેલા આપણે કોષ કેન્દ્ર પટલની ચર્ચા કરી. તો અહીંયા આકૃતિમાં દેખાય છે કોષ કેન્દ્ર પટલ છે એ દ્વિસ્તરીય રચના છે, બે પળવાળું હોય છે અને સાથે સાથે તેમાં છિદ્રો આવેલા હોય છે. આ છિદ્રનું કાર્ય શું છે? તો કે કોષરસ અને કોષ કેન્દ્રની અંદરના ભાગમાં અણુઓની આપ-લે કરવા એટલે કે પરિવહન માટે મહત્વનો ભાગ કોણ ભજવે છે? તો કે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્ર. અને ચર્ચા કરીએ રંગસૂત્રીય દ્રવ્ય. તો રંગસૂત્રીય દ્રવ્યમાંની અંદર મહત્વનો ભાગ ભજવતો પદાર્થ હોય તો એ છે ડીએનએ. ડીએનએ કદાચ તમે નામ સાંભળેલું જ હશે. આ ડીએનએ નું આખું નામ છે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. આ ડીએનએ ક્યાં આવે? તો કે રંગસૂત્રીય દ્રવ્યમાં રંગસૂત્ર આવેલા હોય. આ રંગસૂત્ર જો કોષ વિભાજન થવાની પ્રક્રિયા ચાલુ ન હોય, તો તે સળંગ રચના સ્વરૂપે હોય. અને જો કોષ વિભાજનની પ્રક્રિયા ચાલુ હોય, એક કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા ચાલુ હોય, તો આ રંગસૂત્રની જે લાંબી દોરી જેવી રચના છે, સળી જેવી રચના થઈ જશે. એટલે ખબર પડશે કે કોષ વિભાજનની પ્રક્રિયા ચાલુ છે. તો આ રંગસૂત્ર શું છે, ડીએનએ શું છે, તો એ હવે સમજીએ. રંગસૂત્રનો આકાર જો અહીંયા દોરીને બતાવું છું. રંગસૂત્ર કંઈક આવી રચના ધરાવે છે. આ છે રંગસૂત્ર. આ એક ભાગ, આ બીજો ભાગ, આ જોડાયેલા જ હોય. જો અલગ ભાગ થઈ જાય તો એને રંગસૂત્રિકા કહેવાય. કોષ વિભાજન તમે આગળના ધોરણમાં જ્યારે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ રંગસૂત્રિકાનું કાર્ય શું છે. રંગસૂત્રમાંથી રંગસૂત્રિકા ક્યારે નિર્માણ પામે? કોષ વિભાજનની પ્રક્રિયા થતી હોય તો કોષ વિભાજનની આમ જોઈએ તો બે પ્રકાર છે, સમવિભાજન અને અર્ધીકરણ. ત્યારે રંગસૂત્રિકા છે એ મહત્વનો ભાગ ભજવે છે. આ રંગસૂત્રમાં ડીએનએ આવેલા હોય અને રંગસૂત્ર છે એનું કાર્યરત કાર્યકારી એકમ જે કામ કરે છે એકમ એ જનીન છે. શબ્દ જનીન પણ તમે સાંભળેલું હશે. તો હવે પહેલા આપણે કોષ કેન્દ્રને રચનાને સમજી લઈએ. તો કે કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, તેને કોષ કેન્દ્ર પટલ કહેવાય છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્ર દ્વારા દ્રવ્યોનું પરિવહન થાય છે, અંદરથી બહાર અને બહારથી અંદર. હવે વાત આવી અંદર જે દ્રવ્ય છે, રંગસૂત્રીય દ્રવ્ય, જો કોષ વિભાજન અવસ્થામાં ન હોય, એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયા ચાલુ ન હોય, તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના હોય. દોરીનું ફીંડલું હોય એના જેવી રચના હોય. રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ હોય છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે આ રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની રચના ધરાવે છે. એટલે આવી રચના ધરાવે છે, સળિયા જેવા આકારની રચના ધરાવે છે, તેને રંગસૂત્ર કહેવાય છે. આ રંગસૂત્ર છે. રંગસૂત્રનું કામ શું? તો કે આનુવંશિક લક્ષણોની માહિતી ડીએનએ ના અણુ સ્વરૂપે ધરાવે છે. આનુવંશિક વારસાગત લક્ષણોની માહિતી કોણ ધરાવે છે? તો કે ડીએનએ. રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. રંગસૂત્ર કેના બનેલા હોય? તો કે ડીએનએ અને પ્રોટીનના. ડીએનએ ના કાર્યરત એકમને જનીન કહેવાય છે
આપણે કહીએ કે રંગસૂત્રના કાર્યકારી એકમને શું કહેવાય છે? જનીન. હવે કોષ કેન્દ્રનું કામ શું છે? તો ઓમ જુઓ તો સીધું સરળ છે કે આખા કોષમાં થતી તમામ પ્રક્રિયાનું નિયમન કરવાનું કામ કોષ કેન્દ્ર કરે છે. કોષ કેન્દ્ર આખા કોષનું નિયમન કરે છે. કોને અંદર આવવા દેવું, કોને બહાર જવા દેવું, કોષનો વિકાસ કરવો, કઈ અંગિકાને કયું કાર્ય કરવું, આ બધી જ વસ્તુઓનું નિયમન કોણ કરે છે? તો કે કોષ કેન્દ્ર. તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં એટલે કે એક કોષમાંથી નવા બે કોષ બનતા હોય ત્યારે કોષ કેન્દ્ર જરૂરી છે ને જરૂરી છે. કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ નિર્માણ પામે છે. રંગસૂત્રમાં રહેલા ડીએનએના અણુ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તેના દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. એટલે કે પિતાના લક્ષણો છે પુત્રમાં ઉતરી આવવા. તમે ઘણી વખત સાંભળેલું હશે કે કોઈ વડીલો દ્વારા બોલાણું હોય કે આ જે બાળક છે એના પિતાની જેમ જ ચાલે છે અથવા તો એના પિતાની જેમ જ એની બોલવાની સ્ટાઇલ છે. આ બધા લક્ષણો છે, વારસાગત લક્ષણો. એનું વહન કેના દ્વારા થાય છે? તો કે ડીએનએ દ્વારા થાય છે. આ થઈ કોષ કેન્દ્રની ચર્ચા. પણ કોષ કેન્દ્ર છે એ બે પ્રકારના હોય છે. એને આધારે કોષ કેન્દ્રના આધારે કોષ સજીવોના બે પ્રકાર છે. આદિ કોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો. આદિ કોષ કેન્દ્રી સજીવ છે એને પ્રોકેરિયોટિક અને સુકોષ કેન્દ્રી સજીવ છે એને યુકેરિયોટિક. એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષને પ્રોકેરિયોટિક કોષ કહેવાય અને સુકોષ કેન્દ્રી કોષને યુકેરિયોટિક કોષ કહેવાય. તો હવે આ બંને કોષને આપણે અભ્યાસમાં લઈ લઈએ. કોષ કેન્દ્રના આધારે કોષના પ્રકાર. એમાં પહેલું આદિ કોષ કેન્દ્રી કોષ, પ્રોકેરિયોટિક શૈલ. અહીંયા તમને આકૃતિ દ્વારા પ્રોકેરિયોટિક કોષ સમજાવવાના પ્રયત્ન કરેલા છે. જુઓ, આ સંપૂર્ણ કોષની રચના છે. કોષની અંદરના ભાગમાં કોષ કેન્દ્ર છે પટલની અંગિકા સ્વરૂપે હોતું નથી. કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે અને ન્યુક્લિયોઇડ સ્વરૂપે આવેલો છે. ન્યુક્લિયોઇડ છે. ન્યુક્લિયોઇડમાં શું છે? તો કે ન્યુક્લિક એસિડ છે એ સમૂહમાં, જથ્થામાં. બધા ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ છે જથ્થામાં છે. એટલે કે ન્યુક્લિક એસિડ પુંજ સ્વરૂપે હોય છે. પુંજ એટલે સમૂહ. આ ઉપરાંત રિબોઝોમ્સ આવેલા હોય છે. કોષ કેન્દ્ર કોષ રસ પટલની બહારના ભાગમાં તમે જોશો તો રોમ જેવી રચના જોવા મળે છે. એને પિલ્લી કહેવાય. અને એક પૂંછ જેવી રચના છે કે જે કોષને તરતા રાખે છે. આ થઈ આદિ કોષ કેન્દ્રીય કોષની આકૃતિ. હવે જોઈએ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રનો સંપૂર્ણ વિકાસ થયેલો હોતો નથી. કોષ કેન્દ્ર કેવા પ્રકારનું છે? પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે. આ કોષ ધરાવતા સજીવોને આદિ કોષ કેન્દ્રી સજીવ કહેવાય છે. એના ઉદાહરણમાં બેક્ટેરિયા એટલે કે જીવાણુ અને સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ. એના ઉદાહરણ થયા. હવે જુઓ, તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે, હવે જુઓ ખાસ કાળજી રાખશો, કોષ કેન્દ્ર પટલ છે નહીં, એના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. કીધું તમને એમ કે ન્યુક્લિક એસિડ છે કેવા સ્વરૂપે હોય? સમૂહમાં છે. ન્યુક્લિક એસિડ પુંજ સ્વરૂપે હોય છે જેને ન્યુક્લિયોઇડ કહેવાય છે. આ ઉપરાંત ખાસ મહત્વની વસ્તુ કે પટલીય અંગિકાઓનો અભાવ હોય. કોષ કેન્દ્ર પટલ તો નથી જ, આ ઉપરાંત કોષની અંદર આવેલી પટલીય અંગિકાઓ હોતી નથી. જેમ કે કણાભસૂત્ર, રિબોઝોમ, હરિતકણ, તારા કેન્દ્ર,
આ બધી જ અંગિકાઓનો અભાવ હોય અને આ બધી જ અંગિકાઓનો અભાવ હોય તો આ બધી જ અંગિકાઓએ જે કાર્ય કરવાનું છે એ કાર્યનું ભારણ કોની ઉપર આવી જશે તો કે કોષરસીય પ્રદેશ ઉપર આવી જશે। હવે જે કાર્ય અલગ અલગ અંગિકાઓ પરફેક્ટ રીતે કરે છે એ એક જ કોઈ ભાગ કરે તો એ એટલી પરફેક્શનથી કાર્ય થવાનું નથી। એટલે કે વિવિધ પટલીમય અંગિકાઓના અભાવને કારણે અંગિકા દ્વારા થતા ઘણા કાર્ય કોને કરવાના છે તો કે કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે, પ્રબળ રીતે આયોજન પામતા નથી। અને હમણાં જ આપણે જે વાત કરેલી હતી કે સાયનોબેક્ટેરિયા જેને આપણે નીલ હરિતલીન કહીએ છીએ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય છે। પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ છે, ક્લોરોફિલ ખરેખર કેમાં આવેલું હોય તો કે હરિતકણમાં, પણ હરિતકણ નામની અંગિકા તો અહીંયા છે જ નહીં। ક્લોરોફિલ કોષરસીય પટલની પુટિકામાં હોય છે, એટલે કોષરસની અંદર પુટિકાઓ આવેલી હોય એમાં ક્લોરોફિલ આવેલું હોય। આ થઈ આદિ કોષકેન્દ્રી પ્રોકેરિયોટિક સેલ્સની ચર્ચા। કોષકેન્દ્રના આધારે કોષનો બીજો પ્રકાર શું કોષકેન્દ્રી કોષ, તો તમે એને ઓળખો છો તમે લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષમાં જે કોષકેન્દ્ર નિહાળ્યું છે એ શું કોષકેન્દ્રી કોષનું છે। જોઈએ તેમાં કોષકેન્દ્ર પટલ આપણે જોયું કે બે આવરણ ધરાવતું કોષકેન્દ્ર પટલની હાજરીને કારણે કોષકેન્દ્રીય પ્રદેશ વિકસિત થયેલો હોય છે। તેમાં સુવિકસિત કોષકેન્દ્ર હોય છે, એટલે જ આપણે એને શું કહીએ છીએ સુકોષકેન્દ્રી કોષ। ન્યુક્લિક એસિડ અને પ્રોટીન છે એના બનેલા આદિ કોષકેન્દ્રી કોષમાં ન્યુક્લિક એસિડ છે પુંજ સ્વરૂપે હતું, જ્યારે સુકોષકેન્દ્રી કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીન વડે બનેલા રંગસૂત્રનું આયોજન થયેલું હોય છે। તેમાં કોષકેન્દ્ર પટલ તેમજ પટલીય અંગિકાઓની હાજરી હોય છે। પટલીય અંગિકાઓ કઈ કઈ છે તમને ખ્યાલ જ છે અને એના કાર્યો વિશે પણ તમે ધીમે ધીમે ભણશો। ઉદાહરણમાં પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ। હવે આપણે જોઈએ કોષની અંદર આવેલું કોષરસ। તો કોષરસ છે કોષનો મોટા ભાગનો પ્રદેશમાં આવેલું હોય છે, એટલે કે કોષરસ છે લગભગ કોષનો 90% ભાગ રોકે છે। આ કોષરસની અંદર વિવિધ અંગિકાઓ તરતી હોય છે। કોષરસ નામ જેવા જ ગુણ પ્રવાહી માધ્યમ ધરાવે છે। હવે કોષરસને જોઈએ। કોષરસ પટલની અંદર આવેલ પ્રવાહીને શું કહેવાય છે તો કે કોષરસ કહેવાય છે। તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરે છે। આપણે જ્યારે સ્લાઇડ બનાવેલી હતી ત્યારે અભિરંજક વાપરેલા હતા, મિથિલિન બ્લુ અથવા તો સેફ્રેનિન। એના દ્વારા આજે કોષરસ છે ઓછો અભિરંજિત થાય એટલે કોષ કેન્દ્ર, કોષરસ અને કોષ પટલ આ ત્રણેયને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાય। વચ્ચેનો જે ભાગ છે કોષ કેન્દ્રની ફરતે આવેલો કોષરસનો ભાગ ઝાંખો હોવાનું કારણ કોષરસ છે અભિરંજક ઓછું ગ્રહણ કરે છે। સુકોષકેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ છે। આ બધી જ અંગિકાઓ કોષરસમાં શું હોય છે તો કે તરતી હોય છે। અંતઃકોષરસ ઝાડ હવે આપણે ભણવાની છે। તો અહીંયા જે આકૃતિ દર્શાવેલી છે આ બંને આકૃતિઓ અંતઃકોષરસ ઝાડની તમે જોયેલ છે। આ સિવાય અંતઃકોષરસ ઝાડ નલિકામય રચના સ્વરૂપે હોય છે અને ગોલકો સ્વરૂપે પણ જોવા મળે છે। આ રચનાને કોથળી જેવી રચના કહેવાય છે। આ નલિકામય રચના અને આ ગોળાકાર રચના, આ ત્રણ સ્વરૂપની અંતઃકોષરસ ઝાડ જોવા મળે છે। અંતઃકોષરસ ઝાડ ક્યાં જોવા મળે છે તો કે આપણને ખબર જ છે કે સુકોષકેન્દ્રી કોષમાં સમગ્ર કોષરસના વિસ્તારમાં સંકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે, ઉપર પટલનું આવરણ છે, તે લાંબી નલિકામય, ગોળાકાર કે કોથળી જેવી પુટિકાઓની રચના ધરાવે છે બનેલી આવૃત જાળીમય સ્વરૂપ છે। હવે જાળીમય કેમ છે તો કે આ
અંતઃકોષ રસજાળ છે એ કંઈક આવી રચના થઈ, એમાં નલિકામય રચના છે આમ વીંટાઈ જાય અને ગોલકો છે એ વચ્ચે વચ્ચેના અવકાશમાં ગોઠવાઈ જાય, એટલે આખી રચના છે જાલિકામય રચના થઈ જાય છે. હવે અંતઃકોષ રસજાળ તમને ખબર જ છે કે આપણે બે પ્રકારની જોઈએ છે, લીસી અંતઃકોષ રસજાળ અને ખડબચડી અંતઃકોષ રસજાળ. તો લીસી અંતઃકોષ રસજાળ શું છે અને ખડબચડી અંતઃકોષ રસજાળ શું છે? લીસી અંતઃકોષ રસજાળમાં ઉપર કોઈ પણ જાતની કણિકામય રચના જોવા મળતી નથી, જ્યારે ખડબચડી અંતઃકોષ રસજાળમાં ઉપરની સપાટી ઉપર કણિકાઓ જોવા મળે છે, એટલે આપણે એને શું કહીએ છીએ? ખડબચડી અંતઃકોષ રસજાળ. હવે જો લીસી અંતઃકોષ રસજાળ, તો તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી અને તે લિપિડ તથા સ્ટીરોઇડના સંશ્લેષણનું કાર્ય કરે છે. લીસી અંતઃકોષ રસજાળ લિપિડ તથા સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. ખડબચડી અંતઃકોષ રસજાળ, તો તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે, જે ઓલા દાણા દાણા છે ખડબચડા એ રિબોઝોમ્સ છે, અને તે પ્રોટીનના રિબોઝોમ્સ આવે એટલે પ્રોટીન તરત જ મગજમાં આવવું જોઈએ. રિબોઝોમ્સ આવેલા હોય છે, તેથી તે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. હવે જોઈએ અંતઃકોષ રસજાળનું કાર્ય શું છે, તો આપણે આકૃતિ યાદ કરીએ પ્રાણી કોષ કે વનસ્પતિ કોષમાં, તો સીધું જ તમને સ્ટ્રાઇક થશે કે કોષ કેન્દ્રની સપાટી ઉપર એક અંતઃકોષ રસજાળ આપણે દોરતા હતા. આ અંતઃકોષ રસજાળ છે એ કોષ કેન્દ્ર અને કોષ રસને એકબીજા સાથે સંપર્કમાં લાવે છે. કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યના વહન માટે અંતઃકોષ રસજાળ શું કરે છે? તો કે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. બીજું, કોષના અગત્યના કાર્ય માટે લિપિડ અને પ્રોટીનનું નિર્માણ, લિપિડ છે એનું નિર્માણ કોણ કરે? તો કે લીસી અંતઃકોષ રસજાળ, અને પ્રોટીનનું નિર્માણ કોણ કરે? તો કે ખડબચડી અંતઃકોષ રસજાળ. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળના કોષરસીય બંધારણ સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં, હવે જો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃત કોષોમાં શું આવેલું હોય? તો કે લીસી અંતઃકોષ રસજાળ છે એ વિષારી દ્રવ્યો અને દવાઓમાં રહેલા વિષારી પદાર્થોનો નાશ કરે છે, એટલે કે મહત્વની ભૂમિકા ભજવે છે. હવે તમે જે ગોલ્ગી પ્રસાધન શબ્દ તમારા મગજમાં છે, ગોલ્ગી પ્રસાધન, આ ગોલ્ગી પ્રસાધન છે એ પણ અંતઃકોષ રસજાળમાંથી નિર્માણ પામે છે. એટલે હમણાં જ આપણે થોડા જ સમયની અંદર ગોલ્ગી પ્રસાધન ભણવાનું છે, તો આ ગોલ્ગી પ્રસાધન છે એના નિર્માણમાં પણ કોણ જવાબદાર છે? તો કે અંતઃકોષ રસજાળ. આ છે અંતઃકોષ રસજાળની રચના. હવે જોશું ગોલ્ગી પ્રસાધન. તો ગોલ્ગી પ્રસાધન છે આગળ ચર્ચા કરેલી એમ કે લીસી અંતઃકોષ રસજાળમાંથી ગોલ્ગી પ્રસાધન છે નિર્માણ પામે છે. પણ ગોલ્ગી પ્રસાધન છે એના સંશોધનની તમને ખ્યાલ જ છે. કેમિલો ગોલ્ગીએ તેના સંશોધનની સાથે સાથે તેનું વર્ણન સુવ્યવસ્થિત રીતે કરેલું હતું. ગોલ્ગી પ્રસાધનની આકૃતિ અહીંયા દર્શાવેલી છે. તે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. આકૃતિને તમે જુઓ તો આકૃતિમાં તમને આ એક કોથળી જેવી રચના, બીજી કોથળી જેવી રચના, ત્રીજી કોથળી જેવી રચના, આ જે કોથળી જેવી રચના છે એકબીજાને સમાંતર ગોઠવાયેલી છે, એકબીજાને સમાંતર થપ્પીઓ સ્વરૂપે ગોઠવાયેલી છે, અને દરેક ભાગને સિસ્ટરની કહેવાય છે. એનું નામ શું છે? સિસ્ટરની. અને બીજું કે જ્યાં એ કલિકા જેવી રચના જોવા મળે છે, આ કલિકાનું નિર્માણ, કલિકા છે એ ખરેખર છે લાઇસોઝોમ દર્શાવેલું છે. લાઇસોઝોમ જ એક અંગિકા છે, એનું નિર્માણ કેમાંથી થાય છે? તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી. હવે જોઈએ તેની રચના, તો કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે, અને આ પુટિકાઓને શું નામ આપવાનું છે? તો કે સિસ્ટરની કહેવાય છે, અને તે પણ પટલથી આવૃત હોય છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષ રસજાળના પટલો સાથે જોડાયેલા હોય
હોય છે. નિર્માણ ત્યાંથી જ થાય છે. તો ઘણીવાર એવું બને કે તેની સાથે શું થઈ જાય, જોડાયેલા રહીએ છીએ. હવે તેના કાર્ય, ગોલ્ગી પ્રસાધનના કાર્ય, તો પેલું અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત પદાર્થો, લિપિડ, પ્રોટીન, આજે એનું સંશ્લેષણ, સ્ટીરોઇડ, આ સંશ્લેષણ કરેલું હતું. તે સંશ્લેષણ કરેલા પદાર્થોનું ગોલ્ગી પ્રસાધન છે પેકેજિંગ કરે. ગોલ્ગી પ્રસાધન શું કરે, તો તેનું પેકેજિંગ કરે. પેકેજિંગ કર્યા બાદ કોષની અંદર જ્યાં જ્યાં એની જરૂર હોય ત્યાં, અને કોષની બહાર અન્ય કોષને જો તે પદાર્થોની જરૂર હોય તો ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરે, એટલે કે મુક્ત કરે. નિપજો, જ્યારે કોષની અંદર પ્રક્રિયાઓ થઈ, કોષીય શ્વસન કે અન્ય કોઈ પ્રક્રિયા થઈ અને કોઈ નિપજો બને, જેમ કે આપણે પ્રોટીન છે, લિપિડ છે કે અન્ય કોઈ નિપજ છે, આ નિપજોનું પેકેજિંગ કરે. એ તો અગાઉ આવી ગયું. બીજું, રૂપાંતર કરે, એટલે કે જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં અથવા તો સરળ પદાર્થોને જટિલ પદાર્થોમાં રૂપાંતર કરે. તેમજ જો એની જરૂર ન હોય તો એનો સંગ્રહ કરે. બીજી કોષની અન્ય અંગિકાઓને અથવા તો કોષના અન્ય ભાગને જો એ પદાર્થોની આવશ્યકતા ન હોય તો એ પદાર્થોનો ગોલ્ગી પ્રસાધન છે શું કરશે, સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકામાં થાય છે. એટલે કે આપણે જેને સિસ્ટરને નામ આપેલું છે તેમાં આવા પદાર્થોનો સંગ્રહ થાય છે. કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. હમણાં જ આપણે અહીંયા રૂપાંતરણ શબ્દ આવી ગયો કે સરળ પદાર્થોનું જટિલ પદાર્થોમાં રૂપાંતર કરે. એટલે સરળ શર્કરામાંથી કેનું નિર્માણ કરે છે, તો કે જટિલ શર્કરાનું. તે લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. કીધું એમ અહીંયા તમને દર્શાવેલું છે કે લાઇસોસોમ અંગિકાનું નિર્માણ થતું હોય ત્યારે કેવી કલિકામય રચના થાય છે, અને અહીંથી મુક્ત થઈ અને લાઇસોસોમ અંગિકા કોષમાં મુક્ત થાય છે. આ થઈ ગોલ્ગી પ્રસાધનની ચર્ચા. લાઇસોસોમ, તો લાઇસોસોમ કેમાં નિર્માણ પામે છે, તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે. કેવી રીતે નિર્માણ પામે છે, તો કે પુટિકાઓ સ્વરૂપે નિર્માણ પામે છે. હવે આ લાઇસોસોમનું કાર્ય શું છે, તો કે લાઇસોસોમ પાસે પાચક ઉત્સેચકો હોય છે. પાચક ઉત્સેચકો લાઇસોસોમ પાસે ક્યાંથી આવ્યા, તો કે ખડબચડી અંતઃકોષરસ ઝાડમાંથી લાઇસોસોમમાં પાચક ઉત્સેચકો આવે છે. અને આ પાચક ઉત્સેચકો શું કરે, પાચક ઉત્સેચકો છે એટલે પાચનનું કામ કરે. કોષની અંદર તમામ પ્રકારના પદાર્થોનું પાચન કરવાનું કાર્ય લાઇસોસોમ કરે, કારણ કે એટલા પાવરફુલ ઉત્સેચકો લાઇસોસોમ પાસે છે. ઉપરાંત વિદેશી દ્રવ્યો એટલે અમેરિકા, લંડનથી આવતા નહીં, કોષની બહારથી આવતા દ્રવ્યો, એમાં બેક્ટેરિયા હોય, ખોરાક હોય કે અન્ય પદાર્થો હોય, તેનું પાચન કરવાનું કાર્ય પણ કોણ કરે છે, તો કે લાઇસોસોમના ઉત્સેચકો. એટલે કોષને જો કોઈ હાનિકારક પદાર્થો બહારથી આવે તો એને લાઇસોસોમ છે એ ખતમ કરી નાખે છે, એનું પાચન કરી નાખે છે. ઉપરાંત કોઈ અંગિકા, કોષની અંદર રહેલી કોઈ અંગિકા છે એને કોઈ ખામી આવે, એની જૈવિક પ્રક્રિયાઓમાં કંઈક ખામીઓ આવે તો એનું પણ શું કરી નાખે છે, પાચન કરી નાખે છે. અને આ પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. સાથે સાથે લાઇસોસોમ થોડુંક છે ને ભયંકર ગુસ્સાવાળું છે. જો કોષીય ચયાપચયની ક્રિયામાં કોઈ ખલેલ પહોંચે, કોઈ ડિસ્ટર્બન્સ કરે તો લાઇસોસોમ છે ગુસ્સામાં આવી જાય અને આ ગુસ્સાને કારણે એ પોતાની કોષની અંદર રહેલી તમામ અંગિકાઓનું પાચન કરી નાખે. એટલે ખરેખર એમ કહીએ તો કોષનું પાચન કરી નાખે, એટલે કોષ મૃત્યુ પામે. એટલે આ બાબતે જોઈએ તો કોષની આત્મઘાતી કોથળી તરીકે પણ લાઇસોસોમને ઓળખવામાં આવે છે. હવે જોઈએ લાઇસોસોમ, તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકા રૂપે લાઇસોસોમ ઉત્પન્ન થાય છે. પાચક ઉત્સેચકો ધરાવતી આવરી પટલીય કોથળી જેવી રચના છે. લાઇસોસોમના ઉત્સેચક કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે.
લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્યતા ધરાવે છે. તે બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. તે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા, ખોરાક તેમજ તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું શું કરી નાખે છે? તો કે પાચન કરી નાખે છે. આથી જ લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી પણ કહેવાય છે.